ભારત માતા કી જય. બેટા તારો તો અવાજ ના આવે બેટા. જો બધા ગુરુજી અને વડીલોએ તમને જે સલાહ આપી એટલે હવે કંઈ કહેવાનું રહેતું નથી. પણ વિદાય એટલે સાહેબે અગાઉ વાત કરી એમ કે અહીંયા અંત નથી. તમારા જીવન ઘડતરનું એક આગળ પગથિયું છે, બરાબર. અને તમે અહીંયાથી નહીં જાઓ તો આગળ તમે લક્ષ્યની પ્રાપ્તિ કઈ રીતે કરશો? એટલે પહેલી તો શરત આજે કોઈએ રડવાનું નહીં, હસતા હસતા જવાનું. અને ત્યાં આગળ તમે જાઓ ને ભણો ને એવું સરસ ભણવાનું ને જ્યારે અમે તમારી વાતો સાંભળીએ કે તમે અમને આવીને કંઈ વાત કરો તો એ અમને આનંદ થાય, બરાબર. શિક્ષણની સાથે આપણું ચારિત્ર ઘડતર, કેરેક્ટર ઇઝ ધ રિયલ હીરો ઓફ ધ લાઈફ એવું કહેવાય છે. એ છે ને તમને 90% મદદ કરે. આપણું કેરેક્ટર કેવું છે આપણે તમને આપણા ઘડિયાઓને આપણા મા બાપને ખબર કદાચ તમે નાના પડે એ વસ્તુને સમજવામાં કે શાખ કઈ આપણે કહીએ કે ગામમાં હાથ કેવી છે, તો આપણી શાખ પેદા કરવાની. એમાં દીકરીઓને તો ખાસ કહેવાય છે. હવે અત્યારે તો એવો સમય ભયંકર છે ને, એક જ વસ્તુ એક જ લીટીમાં હું કહું તમને કે તારા રણની સારથી તું જાતે થા. અને કવિતા પણ આવે છે આપણે, એકલો જાને રે તારી કોઈ હાથ સુણી ના આવે તો તું એકલો જાને રે. રવિન્દ્રનાથ ટાગોરે લખેલી સરસ કવિતા છે કે આપણે જે કામ કરવાનું છે ને આપણે જાતે જ કરવાનું છે. હવે આપણે કોઈના ભરોસે નહીં રહેવાનું. બીજી એક વાત, સંગ એ ભાઈઓને પણ લાગુ પડે છે. ભાઈઓ બહેનો તમે કેવા મિત્રની સંગત કરો છો ને કે ત્યાંથી અહીંયાથી તમારું ભવિષ્ય બનાવશે. કહેવત છે કે ગધેડા જોડે ઘોડો બાંધીએ ને તો ઘોડો પાટું મારતા શીખી જાય ગધેડાની જેમ. એટલે ઘોડો હોશિયાર હોય છે આમ તો, પણ એ ગધેડા જોડે બાંધ્યું છે એટલે સંગતની અસર થાય છે આપણા જીવનમાં. એટલે તમે હવે માધ્યમિકમાં ભણવા જાઓ એટલે પહેલી તો એ વસ્તુ છે કે તમારે મિત્ર સારા પસંદ કરવાના. બીજી વસ્તુ, ક્યારે શરમમાં હા પાડવાની જેને ટેવ હોય છે ને બહેનો દીકરીઓને ખાસ, એ સ્પષ્ટ ના પાડતા શીખી જવાની. અમુક સંજોગોની વાત કરું છું, જ્યારે તમે મોટા થશો એટલે તમને બધી જ ખબર પડશે. ત્રીજી વસ્તુ કે તમારાથી કદાચ કોઈ નાની મોટી એવી ભૂલ થઈ ગઈ હોય અને તમને થાય કે તમારા વડીલો કે માતા પિતા છે અક્ષમ્ય છે કે માફી નહીં આપે તમને, તો એ ફરજિયાત પહેલા તમારા માતા પિતાને કહેવાની તમારે એ ભૂલને ઢાંકવાની નહીં. કારણ કે ગુમડા જેવું થાય. ગુમડું થયું હોય ને ઉપર આપણે ઢાંકી રાખીએ તો પાકે, વેદના વધારે કરે ને મટે નહીં ને વધારે થાય તો લાગ આવે તો ઘણી વાર હાથ કે પગ કે ગુમડું થયું હોય તો કપાવી દેવું પડે. એ આપણા જીવનની એક નાની ભૂલ છે ને એ આપણા જીવનના કોઈ અમૂલ્ય, આપણા જીવનને ટૂંકમાં હેરાન ના કરે, પજવે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. એનાથી તમે પીડાવ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. તો તમારાથી કોઈ નાની એવી ભૂલ થઈ જાય, ઇન કેસ તમારી ઈચ્છા હતી કે નથી કે પરાણે કોઈ ભૂલ થઈ છે, પણ જે હોય તે માતા પિતાને પહેલા સ્પષ્ટ કહેવાનું. ગમે તેવી ભયંકર ભૂલ હોય તો માતા પિતાને પહેલા કહેવાનું. કોઈ થર્ડ પાર્ટી આવીને કોઈ ત્રીજી વ્યક્તિ આવીને તમને તમારા મમ્મી પપ્પાને કહે ને એ વાતની એમને દુઃખ લાગે, પણ તમારે ભલે પરિણામે ઓછું આવે, તમે 90% ધાર્યા છે અને તમારે એમ થાય કે 50% જ આવ્યા છે, બીજું કશું જ નહીં વિચારવાનું. પહેલા મમ્મીને પપ્પાને કહી દેવાનું કે પપ્પા આ કારણ, મમ્મી આ કારણ, અને હવે આ થશે ને આને હું સુધારી દઈશ. અને નિષ્ફળતા એ તો સફળતાની ચાવી છે એવું કહેવાય કે આપણે ભૂલ છે ને ભૂલને સુધારીને ચાલીએ ને તો જ વિકાસ થાય. તો બાકી ભૂલને પકડીને બેસી રહીએ તોય આપણે ત્યાં વિકાસ આપણો કુંઠિત થઈ જાય છે. એટલે ભૂલ થાય તો એને સ્વીકારી લેવાની, સુધારી લેવાની અને સતત આગળ વધતા રહેવાનું, ખૂબ જ મહેનત કરવાની. સારા વ્યક્તિત્વ સાથે એક સારા શું કહેવાય સફળ વ્યક્તિ બનવાનું છે કે તમારે આઈએએસ તમારા જે વિશ છે, બહેનોએ છે અમારે તો આઈએએસ બનવું છે, ડૉક્ટર બનવું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ અને ખૂબ સરસ સારા માણસ પણ બનો. આ સમાજમાં જુઓ સેવા, અત્યારે તો તમને અમુક તમે મોટા થાવ અને બહાર જશો ને સોસાયટીમાં સમાજમાં એટલે તમને ખબર પડશે કે એવા સેવા ક્ષેત્રો છે ને એવી સેવાઓ થાય છે. એટલે એવું નથી કે ખાલી આ ઘરનો ઉમરો અને બસ આ જોબ ગયા અને જોબ આવ્યા, અને ઘણા બધા સેવા ક્ષેત્રો છે. વિશાળ ફલક ઉપર વિચારતા શીખો. ફક્ત નોકરી, ફક્ત ખાતામાં પૈસા, ફક્ત જાહો જલાલી એટલું જ જીવન નથી. ઘણું બધું જીવન છે. એ લીટી
એની બહાર તમે જશો ને તમને ઘણું બધું જીવવાને જાણવા મળશે. એટલે એવું પણ જીવો અને થોડું પોતાના માટે પણ જીવો. મરી મરીને જીવવું એના કરતાં જીવીને મરવું સારું. અસ્તુ. આજના વિદાય સમારોહમાં જે આપણા ગુરુજીએ બધી વાણી લીધી એ વાણીને તમારી અંદર ઉતારી રાખો અને એનો કાંઈક અમલ કરો એવો બધા વતી ફરીથી આશીર્વચન સાંભળેલું છે ને એ સારું સારું બધું સંગ્રહી રાખવાનું, ના ગમતું કાઢી નાખવાનું, બરાબર. પણ જે કહેવામાં આવે છે ને એ હંમેશા એવું નહીં કે ચલો હવે અમે ગરડા થઈ ગયા તો અમારે કાઢી નાખવાનું, એવું નહીં. સારું સારું તો એનો પાલન કરવાનું છે. એટલે બેને કીધું, સાહેબે કીધું, જે કીધું ને એ ખૂબ સારી રીતે એનો અમલ કરવાનો. આપણું નામ ક્યાંય બગડે નહીં, આપણી શાળાનું નામ ના બગડે એની ખબર રાખવાની અને ખૂબ આગળ વધવાનું, ખૂબ પ્રગતિ કરવાની, ખૂબ નામ રોશન કરવાનું, એવા આશીર્વાદ.